આજે 21 જૂનને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સ્તરે યોગનું મહત્વ વધાર્યું છે, ત્યારે રાષ્ટ્રીય સ્તરની ઉજવણી જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં કરવામાં આવી હતી અને ગુજરાતમાં રાજ્ય સ્તરની ઉજવણી નડાબેટ ખાતે કરવામાં આવી હતી। ત્યારે ચોક બજાર કિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે નિવેદન આપ્યું હતું। તેણે જણાવ્યું હતું કે યોગ આપણી સંસ્કૃતિ છે। યોગ દ્વારા આપણે નિરોગી રહી શકીએ છીએ। આ કાર્યક્રમમાં અધિકારીઓ, કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશમાં અનેક નવા પ્રયોગો થયા, જે વર્ષોથી થતા હતા, પરંતુ વચ્ચે વચ્ચે એની અંદર થોડો બ્રેક લાગતો હતો, થોડી શિથિલતા આવતી હતી। એ સ્વચ્છતાનો વિષય હોય ત્યારે પણ, અને વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય ત્યારે પણ, અને રેન વોટર હાર્વેસ્ટિંગ જેવા જે આપણા જળ સ્ત્રોતોને મજબૂત કરવા માટે જમીનમાંથી વાપરાતા પાણીને ફરી ત્યાં ડિપોઝિટ કરવા માટે આ બધા જ પ્રયોગો મોદી સાહેબે સતત લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે। મારી પાસે જળશક્તિ વિભાગ છે। મેં સૌ પહેલાં તો કાર્યકર્તાઓને, પદાધિકારીઓને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ વિનંતી કરી છે કે પોતે પહેલાં પોતપોતાના ઘરે આ રેન વોટર હાર્વેસ્ટિંગનો પ્રયોગ કરે અને પોતાના બોરમાં અથવા તો જમીનમાં એ પ્રયોગ કરીને એની અંદરની જે ડિઝાઇન છે એના દ્વારા એમના અગાસીમાંથી વરસાદનું ઉતરતું પાણી એ જમીનમાં ઉતારે, જે ખૂબ જ દરિયામાં વહી જાય છે એના બદલે ખૂબ જરૂરી છે। એના કારણે જમીનની અંદરનો પાણી જે વપરાયું છે એ પણ ફરી ડિપોઝિટ થશે। પાણીની જે ક્વોલિટી તમે વાપરો છો એમાં પણ ફરક આવશે, COD BOD પણ ઘટશે અને પાણી જે તમારા બોરમાં છે એ પણ પીવાલાયક બનશે। સાથે સાથે વૃક્ષારોપણનો ગુજરાતની અંદર અને અનેક રાજ્યોમાં ખૂબ સારું કામ થાય છે। મેં હમણાં કાર્યકર્તાઓના આભાર પ્રદર્શનની અંદર પણ સુરત અને નવસારીમાં લગભગ 10,000 10 ફૂટના છોડવા તૈયાર દરેક કાર્યકર્તાઓને પોતાને અનુકૂળતા હોય એ જગ્યા ઉપર રોપવા માટે અને એની કાળજી લેવા માટે અનુરોધ કર્યો હતો। ખૂબ સારો પ્રતિસાદ એમાં મળ્યો છે। અમે એને આખા દેશ લેવલ પર આગળ વધારવા માંગીએ છીએ। એટલે રેન વોટર હાર્વેસ્ટિંગ પણ અને વૃક્ષારોપણ આ બંને કાર્યક્રમ દ્વારા આપણે દેશની અંદર જે આપણી જરૂરિયાત છે એને જે કુદરતી રીતે પૂર્ણતા પ્રાપ્ત થાય છે એના માટેનો પ્રયત્ન કરવાનો છે। મારી આપના માધ્યમથી સૌ આ દેશના સૌ નાગરિકો, ભાઈ બહેનોને વિનંતી છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે અપેક્ષા છે, એમનું જે સપનું છે એ પૂર્ણ કરવામાં આપ સૌનો સાથ અને સહકાર મળે એ જ અભ્યર્થના। ધન્યવાદ।